કારણ કે જે સંસ્થામાં તમારી બહુમતી છે તો તેમાં અધિકાર તો છે જ ને તમારો. જે સંસ્થામાં તમારી બહુમતી છે ત્યાં અધિકાર તમારો છે, તો ત્યાં આપણો અધિકાર પણ મળવો જોઈએ. દોસ્તો, અધિકાર એને જ મળે છે જે લડે છે. જે લડી ના શકે, માય કાંગલા બનીને પડ્યા રહો, અધિકાર ક્યારેય ના મળે. ઇતિહાસ સાક્ષી છે. જે લડ્યા, જજુમ્યા, ડર્યા વગર લડ્યા, પરિણામની ચિંતા કર્યા વગર લડ્યા, ઇતિહાસે એ લોકોને યાદ રાખ્યા છે. એટલે તમારે ઇતિહાસ બનાવવો હોય તો લડવું પડે, અને લડ્યા વગર કઈ ના મળે. આ પણ કહેવા આવ્યો છું. લડવું છે ને તો તમારો હુંકારો પણ મજબૂત હોય. એકવાર જોરદાર તાળીઓ પડવી જોઈએ એટલે ખબર પડે. આ આગેવાનો, આ તમે બનાયેલા આગેવાનો, તમારા બનાયેલા આગેવાનો છીએ. તો તમારા બનાયેલા હોય તો અપેક્ષા તમને અમારાથી હોય, અને અમને પણ એટલી જ હોય કે તમારો હુંકારો મજબૂત હોય, ઉપરથી ના જતું હોય. આજની યુવા પેઢીને કહું છું, તમામ સમાજની યુવા પેઢી જાગીને કામ કરે છે. તો આપણે ક્યાં સુધી ઊંઘ્યા રહીશું? હમણાં મેં જાહેરાત કરી કે આવનારી 26 જાન્યુઆરી ગાંધીનગરના પટાંગણમાં રાતના 3 વાગે સભા બોલાઈ છે. તો મને તમામ લોકોએ પૂછેલા, રાતના 3 વાગે શું છે? રાતના 3 વાગ્યાની એટલે વાત કરી કે ક્યાં સુધી ઊંઘ્યા રહીશું, ક્યાં સુધી નવાલાની જે રીત પડ્યા રહીશું. પોતાના હક અને અધિકાર માટે જાગવું પડે. બીજા સમાજો જે રીતે આગળ વધ્યા એ દિશાઓ આપણે નક્કી કરવી પડે. જે દિવસે નથી કરી શક્યા, રાત્રે જાગી અને આ સમાજને જગાડવો છે, સમાજની 10 દિશાઓ ખોલવી છે. એના માટે રાત્રે 3 વાગે તમને બોલાયા છે. અને 3 વાગે આ સમાજની તમામ દિશાઓ નક્કી થાય. એ શૈક્ષણિક, રાજકીય, સામાજિક, આર્થિક, સમાજને તમામ દિશાઓની અંદર આગળ વધતો જોવો છે, અને જગાડવા માટે તમને બોલાવું. આખો દેશ જોવો જોઈએ કે શું કરી રહ્યા છે, ક્યાં સુધી ઊંઘેલા. હવે જાગ્યા છે ને હવે જાગ્યા છીએ તો હવે ઊંઘીશું નહીં. એ મેસેજ આપવા માટે તમને બોલાયા છે, અને એનું આમંત્રણ આપવા તમને આવ્યો છું. આવશો ને રાત્રે 3 વાગે 26 જાન્યુઆરીએ? જે આવવાના બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો, મને ખબર પડે આમ. અને જરા ખકડીને પાડજો, જમવાનું બાકી જ મને ખબર. જરા ખકડીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે વીર ક્ષત્રિય ભાતીજી મહારાજના બાળકો અહીંયા ભેગા થયા છે. મને એવું થાય ઘણી વાર, ભાઈ પછી તમે ખૂબ સારું કામ કરો છો, કોઈને ગમે ના ગમે, મને આવા છોકરાઓ ગમે. આ બધા જે કામ કરે છે બીજા માટે, દેવસિંહભાઈ, એક દાડો જાગવું એક કાઠું કામ. મને આપણા સમાજમાં ભેગા થયો એટલે સ્ટેટ વાળા તો તાળીઓ પાડે, અવાજ ના આવે, એ તો માની લઈએ કારણ કે હું વાળા હતો બધાના. પણ તમે તમારી આબોહવા ચોખ્ખી, કેટલું સુંદર અહીંયા હવા છે, તમારો ખોરાક ચોખ્ખો, ચોખ્ખું ઘી, દૂધ, ખોરાક મજબૂત, તમારા હાથ કડતલ. તમારી અમારા જેવી તાલી આવે ને ત્યારે મને એવું થાય કે શું કરવું હવે, આમનું શું થશે. તમારી તાળીમાં કરંટ હોય, તમારા અવાજમાં કરંટ હોય. અમને તો બધું જ મિક્સિંગ વાળું મળે છે અમદાવાદમાં, પણ તેમ છતાં બોલતા થાકતા નહીં. એટલે તમારી જયારે તાળી પાડવાની વાત કરીએ ત્યારે તમારી તાળી એ અમારી હિંમત વધારે છે. એકવાર બે હાથ ઊંચા રાખીને ખખડીને તાળી પાડો એટલે ખબર પડે કે વાહ. ચાલુ રાખો એટલે ખબર પડે કે તમારા હાથમાં કેટલી તાકાત છે. આગેવાનોને એકલા નહીં પડવા દો ને. વાહ. વીર ક્ષત્રિય ભાતીજી મહારાજ કી અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.